સુરતમાં કોકરોચ નિવેદન મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે। કથિત રીતે ચીફ જસ્ટિસે જ્યાં બેરોજગાર યુવાનને કહ્યા હતા કોકરોચ આરટી એક્ટિવિસ્ટ માટે કોકરોચ શબ્દ વપરાતા સુરતમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે। પરેશકુમાર મહાલે કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ પ્રદર્શિત કર્યો। સવાલ પૂછનારાઓને પોલીસની ધમકી મળતી હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે। તો વિરોધ કરતા પરેશકુમાર મહાલના તંત્ર સામે ગંભીર આક્ષેપો પણ જોવા મળ્યા છે। દારૂ અને અનાજ માફિયાઓ સામે કડક કાર્યવાહીની તેમણે માંગ કરી છે। તંત્રને સરકારના વલણથી નારાજ યુવાનો હવે પરિવર્તનની તૈયારી કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે। આજરોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ। સુપ્રીમ કોર્ટના જે સીજેઆઈ છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જે બેરોજગાર યુવાનો છે, જે સોશિયલ મીડિયા પર આવીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, જે બેરોજગાર યુવાનો આરટી એક્ટિવિસ્ટ બની રહ્યા છે, જે બેરોજગાર યુવાનો પત્રકાર બની રહ્યા છે, અને સીજેઆઈ દ્વારા આ તમામ બેરોજગાર યુવાનોને અને આરટી એક્ટિવિસ્ટોને જે કોકરોચ તરીકે સંબોધન કરવામાં આવ્યું છે સીજેઆઈ દ્વારા, એ શબ્દોનો અમે અને સીજેઆઈ સાહેબનો વિરોધ કરીએ છીએ। શા માટે વિરોધ કરો? ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલુ છે, તંત્ર જવાબ નથી આપી રહ્યું। તંત્રને સવાલ પૂછીએ છીએ તો તંત્ર અમને અમારા પાછળ પોલીસ લગાવી દે છે, પોલીસોની ધમકીઓ આપવામાં આવે છે, અમને જેલમાં નાખી દેવાની ધમકીઓ આપવામાં આવે છે। ભ્રષ્ટાચાર વધી ગયો છે, બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે। એ બાબતે આજરોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ। તો તમારી શું માંગ? અમારી માંગણી એ જ છે, તંત્ર સુધરવું જોઈએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ, ગેરકાયદેસર દારૂનો ધંધા બંધ થવા જોઈએ। અનાજ માફિયાઓ ખુલ્લેઆમ અનાજ ચોરી કરી રહ્યા છે, એ બધી અનાજ માફિયાઓની ચોરીઓ બંધ થવી જોઈએ। અને સવાલ સરકારને છે અમને કે સરકાર અમારે